ભાવનગર શહેરમાં જૂની દાજીને કારણે આનંદનગર વિસ્તારમાં ઘરમાં ઘૂસીને એક વ્યક્તિ ઉપર 3 દ્વારા કરવામાં આવ્યો હુમલો। ભાવનગર શહેરમાં ફરી એકવાર જૂની અદાવતના કારણે હુમલો બન્યો છે। શહેરના આનંદનગર વિસ્તારમાં 25 વારિયા વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર 3 શખ્સોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલો જૂની દાજ રાખીને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। આનંદનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિ પર 3 શખ્સો અચાનક ઘરમાં ઘૂસી ચડી આવ્યા હતા। ત્યારબાદ તેની પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં પીડિતને ગંભીર ઇજાઓ થતા પરિસ્થિતિ બગડતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખાતે ખસેડવામાં આવેલ। હુમલાખોરો અને પીડિત વચ્ચે જૂની અદાવત હતી। આ જ અદાવતને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। ઘટનાની જાણ થતાં જ ભાવનગર શહેર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને પીડિતના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। આનંદનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। છોકરાને ઘરમાં આવીને હુમલો કર્યો। 3 જણા આવ્યા અને હુમલો કરી અમને ફોન ફૂટો તો છોકરો અને ધોકે માર્યો અને છરી લઈને આવ્યા હતા બધા અને ગાલ ઉપર એક છરી મારી દીધી છે અને 2 મોબાઈલ લઈ ગયા છે। 40,000 વાળો કાલે જ લીધો હતો અમે। જૂની અદાવત પહેલાં હતી અમારે, પછી એ અહીંયા ઘોઘાઘાટમાં અમે સમાધાન કરી નાખ્યું એની આગળ મારોવાળા 3 નામ યાદ છે? બાંધેલું હતું સંદીપભાઈ સોલંકી। અમારે કેસ કરવાનો છે અને આવી રીતે ઘરમાં ગરી અને નુકસાન કર્યું। પંખા બધું તોડી નાખ્યું, ધોકા લઈ લઈને 3 ઘૂસી ગયા ને 3 ભાગી ગયા।